ના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાઓ। જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિત્તાશયની પથરીની નિશાની છે। જો એટકી સતત આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ। આમ કરવાથી એટકી બંધ થાય છે। વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે। ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ। જો તમને વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેરનું પાણીનું સેવન કરો। શરીરમાં કોઈ પણ ભાગને ઝેરી જંતુ કરડે છે તો મુવાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે। જો તમને ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાઓ। જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી। પેશાબ કરતી વખતે બળતરા હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ, બળતરા દૂર થઈ જશે। જો તમને હાથ પગમાં ધુજારીની સમસ્યા છે તો રાત્રે ભોજન પછી 2 લવિંગ ખાઓ, તમને જલ્દી આરામ મળશે। વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન થતું નથી। જો લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો। ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચવીને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી। દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી। પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો। ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે। જો વજન ઓછું કરવા માંગતા હો તો કારેલાનું શાક ખાઓ। ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે। જો વજન ખૂબ જ વધી રહ્યું છે તો કોળાનો રસ પીવાથી તમારા શરીરનું વજન ઓછું થવા લાગશે। શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે। જમ્યા પછી તરત જ સૂવું જોઈએ નહીં, તેનાથી ખોરાક બરાબર પચતો નથી। વધારે ઠંડુ પાણી પીવાથી વાળ ખરવાના શરૂ થાય છે। દરરોજ બીટરૂટ ખાવાથી જૂનામાં જૂની ઉધરસથી છુટકારો મળી જાય છે। વધુ પડતા મરચાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઉંમર ઓછી થાય છે અને જે લોકોને બાવારસીની સમસ્યા હોય તેમને મરચાંનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। દરરોજ 30 મિનિટ ચાલવાથી સેંકડો બીમારીઓથી છુટકારો મળે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।